તમને હું ગઈ સાલના બધા બિલ બતાવું કે કેટલો ખર્ચો આમાં થઈ ગયો છે. અને એ એક બે ભૂલ થઈ જાય ને મિત્રો તોય આપણે આખું વરસ ફેલ થાય, એટલે એ ભૂલ નથી કરવાની. હાલો હું તમને બતાવું. પર મારે એક બે વાર ભૂલ થઈ ગઈ હતી એટલે તો આ બધું તમે જોયા કાગળિયા, આ બધા ગઈ સાલના બિલ છે. હિસાબ નથી કર્યો કારણ કે દવા અમે 8 દી દવા છાંટીએ કપામાં. મારે તો 30% ભાગ છે, એટલે મારા ખેડૂત દવા લઈ આવે. આ બધા બિલ તમે જોયા ને, આ બધા એના છે. અને હજી તો આડાવાળા પડ્યા હોય, અને બધું અમારું કાયદેસર આમાં લખેલું હોય, લખાણ હોય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં. તો આજે સવારમાં ફરી પાછો એક વ્લોગ શરૂ કર્યો છે, અને કપાસ પણ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ બધો ઉગી ગયો છે આપણે કપાસ, હાઈ ક્લાસ. અને 3 પાંદડે પણ થવા મળ્યો છે. હવે જુઓ 3 પાંદડે થઈ ગયા, બધો 3 પાંદડે. હા, બધો લઈ શકો તમે, એક પણ છોડવો નબળો નહીં. અત્યારે ખેડૂત એટલો ખુશ હશે ને એની વાત કરવામાં, કારણ કે હવે બધું વાદળા વરસાદને જો વિખાઈ ગયા છે આજ. પણ વરસાદ આવવાનો હોય અને જમીને તમને કહું આ બધી જમીન છે બધું આન લીલું હેમાળા જેવું બધું બની જાય. એટલે અત્યારે આટો મારતો હતો વાડીમાં હું, પણ આમ ખાસ એ વાત જોવી પડે ને મિત્રો. અત્યારે જે ઋતુ આવે ને ચોમાસાની, જે મજા જ આવ્યા કરે તમને. બધું આમ લીલું હેમાળા જેવું થઈ જાય, અને વરસાદ આવવાની શરૂઆત થાય એટલે જમીનની સુગંધ જ આખી ફરી જાય, રોનક ફરી જાય એમ કહેવાય ને. એવો આ ભાગમાં તો આપણે કપા મોટો થઈ ગયો છે, અને ડ્રીપ પણ સરખી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને. હવે આપણે ડ્રીપમાં જ પાઈએ છીએ આને, તમે જોઈ શકો છો. હવે કપાસ આપણો, હવે હું તમને હેઠલા શેડે જઈને બતાવું કઈ રીતનો કપાસ. એ આડિયામાં પાછો મોટો કપાસ છે. અને અત્યારે તો ભાઈ ચોમાસું આવે એટલે ખેડૂત બધા મોજમાં આવી જાય, મોજમાં. અને બધું વાતાવરણ તે બધું શુદ્ધ બની જાય, અને જમીનમાંથી તે આમ અલગ ખુશ્બુ તો તમને આવવા મળે ચોમાસાની જે ઋતુ આવે તે. તો વિડીયોમાં ખાસ બના રહેજો. હાલ હું તમને બધી મોલાત વિશે જણાવવાનો છું, અને ખાતર વિશે થોડુંક કહેવું છે. 2-3 ભૂલોનું સોલ્યુશન કરવું છે આજ આપણે. એ ભૂલ તમે ન કરતા, નકર એ ભૂલ તમે કરશો તો આ ઠેઠ સુધી નડે આપણને પછી. એવું અત્યારે છોડવા છે. ખાતરને દવા વિશે મારે તમને વાત કરવાની છે, તો ખાસ વિડીયોમાં બના રહેજો. તો એ ભૂલ તમે કરી નાખશો તો કપાસમાં આપણે નુકસાન આવે. તો વિડીયોમાં બના રહેજો. હાલો હું તમને એટલા છે જઈને બતાવું થોડોક કપાસને, પછી હું તમને ખાતર દવા વિશે થોડી ઘણી માહિતી મને જે ખબર છે એ તમને કહીશ. તો વિડીયોમાં બના રહેજો. તો જુઓ મિત્રો, એટલા છે હું આવી ગયો છું, અને જુઓ કપાસ તમને બતાવું. ઘોડો થઈ ગયો છે આ રીતના મસ્તીનો. હવે 4 પાંદડા થઈ ગયા છે, શેણા આવી ગયા છે. શેણા ટીટોડીના ઈંડા બચ્ચા થઈ ગયા છે લગભગ. હાલો બતાવું તમને. પણ હવે છે ને લીલું થવા માંડ્યું છે. હવે વરસાદ તો ઘણા સકાણે પડવા માંડ્યા છે. તો કોના ગામમાં કેટલો વરસાદ પડ્યો કોમેન્ટ કરજો. હા, ક્યાંક હતા ઈંડા, બસ્સા થઈ ગયા હોય છે લગભગ. એટલે એક ઈંડે કાંઈ પડ્યું, કેમ એમ થયું છે? હે, કાંઈ હાલ ન હોય. હા, એક ઈંડું અહીં પડ્યું. જો આને ઠેકાણે મૂકવું જોઈએ કે અહીંયા જતા ઈંડાને ઓલું. એક ઈંડું રહી ગયું છે,
અને હવે આને ઓલું કરવાનું છે હંમેશા. લગભગ અહીંયા જ હતા. ત્રણ બસ્સા થઈ ગયા છે, 4 ઈંડા હતા. હા શું ચૂકા હેડ હુજી નહીં આજ છે. પાણા બધા ભેગા કરેલા જો આ બધા પાણાને એવું છે ભેગું કરેલું. લગભગ અહીંયા માળો હશે એનું ઓલું. આ એક ઈંડું વધ્યું હવે એ સેવવાનું બાકી હશે મિત્રો. આમાં કાંઈ હેડ હોય છે નહીં. આ 3-4 ઈંડા હતા અહીંયા, બસ્સા થઈ ગયા છે એવું લાગે મને. આજ તો ન થવાનું છું આ ભલામણ. કાંઈ હેડ હોય છે નહીં. જો એક ઈંડું વધ્યું. સારું જોઈએ હવે આમ ક્યાંક બસ્સા થઈ ગયા આટા મારતા હશે. હોલિકા ટીટોડિયું છે ને જાઓ આને પતો બસ્સા છે નહીં કે ટીટોડિયું છે ખાલી. બસ્સા નથી યાર હવે નકર તો આટા મારતા હોય. હવે છે નહીં હવે આમ ક્યાંક રખડતા હોય કદાચ નહીં. સારું હાલો વિડીયોમાં બનાવી રહેજો. હવે હું તમને પછી માહિતી આપું. થોડુંક મારે ડ્રીપનું કામ છે એ પતાવી નાખું. મરચી સોંપવાની છે તો મરચીનો તમને અલગ વિડીયો જોવા મળશે. કયું બિયારણ છે અને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે. અત્યારે આ ખાતરનું અને દવાનું કહી દઉં તમને તો ખાસ વિડીયોમાં બનાવી રહેજો. અરે ખાતર અમે આમાં ખાતર કેટલું નાખીએ ને શું કરીએ છીએ એ તમને માહિતી આપી દઉં અને દવાની પણ આપી દઉં. તો ખાસ વિડીયો બનાવી રહેજો. ઘરે જાઓ પાણી પી નાખો. હું ઘરે જાઉં છું અને તમને ખાસ એક વાત જણાવું. તમને હું ગઈ સાલના બધા બિલ બતાવું કે કેટલો ખર્ચો આમાં થઈ ગયો છે. અને એ 1-2 ભૂલ થઈ જાય ને મિત્રો તોય આપણે આખું વરસ ફેલ થાય. એટલે એ ભૂલ નથી કરવાની. હાલો હું તમને બતાવું. પર મારે 1-2 વાર ભૂલ થઈ ગઈ હતી એટલે એક ભૂલ આપણને આખું વરસ આપણું બગાડી નાખે. તો હાલો હું તમને બતાવું કેટલા બિલ થઈ ગયા છે, ગઈ સાલે કેટલો ખર્ચો થયો હતો એ બધું તમને બતાવું. બિલ ખાલી બતાવું તમને, તારીખ વાર બધું બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો હાલો મિત્રો જુઓ આપણે આ કાગળિયા છે ગઈ સાલના બધા. જુઓ આમાં તારીખ લખેલી છે 12/6/2025. અત્યારે છે 26. તો આપણે આમાં આ બધા અત્યારે તો ઓનના બિલ છે. આમ જુઓ 1 2 આ 3 આ 4 આ 5. આ 5 તો અત્યારે જ થઈ ગયા. હજી કપા 2 પાંદડા છે અત્યારે. આ ફાઇલ ફેરવી નાખી છે. અમારે બધું લખાણ આ ફાઇલમાં હોય, આખા વરસનું કપાસનું બધું. અને હવે એ બિલ તમને તારીખ બારીખ બધું બતાવું. અને અડધા તો અમુક આમનામ બિલ પીડા હોય તો જુદા હો. આવો અહીં કે આવો જુઓ આ બધા બિલ છે. આમ જુઓ ઓરા બતાવો, ઓરા હોય આવો, તારીખ બતાવો. તારીખ 2/1/2025 હરિભાઈ ખોડાભાઈ વાઘાણી. જુઓ આ બધા જુઓ તમે બિલ જુઓ, આખા વર્ષના બિલ છે. ટોટલ નથી માર્યો હજી. જુઓ આ બધા બિલ તમે જુઓ ખાલી. જુઓ 1350, 1080, પછી આ કંઈક છે 5820 ખાતરનું હોય છે. 11500 ખાતરનું. 9060 960 થાય છે. 1300, 1450, 1030 આ બધા દવાના બિલ છે. 1880, 2550 આ બધા દવાના બિલ હો મિત્રો. 2080, 880, 550 આવા તો કેટલા પાર વગરના બિલ છે બધા મિત્રો. અને આ જુઓ હજી તો અહીંયા પડ્યા જુઓ
આ ખાતરના છે, જુઓ 7000નું ખાતર, 3800, 533 કાંઈક છેલ્લીનું લાગે. આ તો હજી છે ને, આ તો હજી ખાલી નંબરિયા છે. આ ફિલ્મ ઓલા ફિલ્મ હોય છે, ફિલ્મ મને આવડી છે. હવે હજી અંદર કેટલા કાગળિયા પડ્યા છે તમને બતાવી દો. અને આ પછી તમને એક વસ્તુ બતાવું ખાસ, એ તમે જોઈજો. હવે આ બધા બિલ તો પાછા ન ખાવા હોય. જો આ કપાસનું છે પાછું 1,31,600. આ પાછું દવાનું છે લગભગ. ના ના, આ રીતે કંઈક બીજું છે. 58 થેલી, કુલ રૂપિયા 3,07,000 એવું કંઈક લખેલું છે. નહીં, 38,305. જો આ બધા બિલ તો હજી એમને પડ્યા હોય. આ કંઈક 12, આ કપાસનું છે 12, 1,29,461. હરિભાઈ ખોડાભાઈ, આ કપાસનું. આ કપાસના બિલ તો હજી એમને પડ્યા છે, વેચો હોય એના છે આ બધા. જો આ બધું જે આમાં બિલ તો ફાર વગેરેના પડ્યા હોય. જો આ બધા બિલ જ છે. તારીખ બતાવું મિત્રો તમને, પછી એમ થાય કે તારીખ તો પછી જોઈ દો તમે, એનું હોય તો જ બકે. હા, ભાવ 1480 આપ્યો હતો. હાલો, થઈ ગયો. હવે અહીંયા આવો. હા, ડાયરી બતાવો. હા, અમે બધે અહીંયા આવો બતાય છે. જો આ દવા સાટી હોય, તારીખ 24. જો આ તારીખ છે બધી લખેલી. જુઓ તારીખ 24/6, ત્રીજો મહિનો. વરસાદ આવ્યો હતો તારીખ 16/6 અને સોંપવાની તારીખ 29/5, 5મા મહિનામાં કપાસ સોંપી દીધો 2025 ગુરુવારે. પછી જોવા સીની 80 ફેટ પહેલી દવા. પછી તારીખ અહીંયા તો ભૂસી નાખી છે પાછી મેં 19, હા નહીં 19 કોર. આ સલ્ફરને એવું પાયું હતું એ છે. આ બધી દવાના નામ લખેલા હોય જુઓ ને. સોલ્જર, હા, સાગર મિક્સ દવા પછી છાંટી હોય દવા 3. અને આ બધી દવા આ તો ઓછી છે, આ અમુક લખાણેલી નથી અહીંયા. અને ખાસ જો આ દવાનું છે. પછી આ મેં ખાતર ચડાવ્યું હોય. જો 25 તારીખ 7મા મહિનામાં 25/2000. પછી સલ્ફર, સાપ પાવડર, મોરેસ્યુ 4 પોટાશ, 1 સલ્ફર, પછી સ્ટ્રેક એવું કાંઈક લખેલું છે. અને મોરેસ્યુ આ ઓછું છે લખવામાં, મારે થોડુંક ઓછું લખાણેલું છે. અને આ પાયાનું ખાતર છે. જુઓ ખાસ કરીને આ જુઓ તમે, ગઈ સાલે અમે પાયામાં એટલું ખાતર નાખ્યું હતું. 7 થેલી DAP, 11 સેન્દ્રીય ખાતર હતું અને 2 ડાળિયા સલ્ફર. ઉરિયાની 2 થેલી પછી વરસાદ આવ્યા પછી. તો આ બધું તમે જોયા કાગળિયા. આ બધા ગઈ સાલના બિલ છે, હિસાબ નથી કર્યો. કારણ કે દવા અમે 8 દી દવા છાંટીએ કપાસમાં. મારે તો 30% ભાગ છે. એટલે મારા ખેડૂત દવા લઈ આવે. આ બધા બિલ તમે જોયા ને, આ બધા એના છે. અને હજી તો વડાવડા પડ્યા હોય. અને બધું અમારું કાયદેસર આમાં લખેલું હોય, લખાણ હોય. કેટલી તારીખે દવા છાંટી, એ તારીખે આવે, એ તારીખે પછી દવા છાંટવાની હોય. અને દર અમાહ પૂનમ નહીં જવા દેવાની. ખાસ આ ઓલું છે, દર અમાહ અને પૂનમ તો જવા જ નહીં દેવાની, તઈ દવા છાંટવાની. તઈ બધા કે રોગ આવે. એટલે અમે દર અમાહ પૂનમે છાંટવી છે. અને 8 દી તો ફરજિયાત છાંટવાની. આ કપાસમાં અમે 8 દી દવા છાંટશું. કપાસ હજી ફૂલ ને એવું આવે ને સાપપાન, તઈ હું તમને બતાવીશ મોબાઈલમાં કઈ દવા ને કઈ ઓલે લાવી છે. એટલે ખાસ દવા કપાસ કે એમ દવા છાંટવાની. અને પાણી જોતા પૂરતું તે, નકર પછી બહુ હળી જાય પાછું પાણી તે. અને ખાતર અમારે ડ્રીપ છે. એટલે અમે આ બધું તમે જોયું ને, મોરેસ્યુ, સલ્ફર ને એવું બધું અમે ચડાવતા જ હોય. સાપ પાવડર બધું આમાં ચડાવતા હોઈએ છે. તો આ રીતે તમે ટ્રીટમેન્ટ શરૂ રાખો એટલે કપાસમાં સારું પડશે. અને અમે ગઈ સાલે થોડુંક 1-2 વાર લેટ થઈ ગયેલું એટલે થોડુંક
કેવરાવે. એટલે વણ ભૂલવાનું નથી. ટાઈમ ટુ ટાઈમ દવા, ટાઈમ ટુ ટાઈમ ખાતર, આ બધું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે એટલે કપાસનું ઉત્પાદન આવે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. તો મિત્રો ખરેખર તમને આ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ છે મનસુખ આર સોલંકી વ્લોગ, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી નાખો જેથી કરીને વિડીયો મારો અપલોડ થાય એટલે નોટિફિકેશન તમને મળી જાય. અને આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક કરી નાખો અને બીજાને શેર કરી નાખો. તો ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. જય માતાજી. કહી દે ભાઈ.